હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર। વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે। પાટડી નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ ઇજનેરની એક વેકેન્સી માટે 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવા એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે, જેમાં BE સિવિલની લાયકાત જરૂરી છે, તેમજ સેલેરી ₹35,000 પર મંથ ફિક્સ રહેશે। વધુમાં વાત કરીએ તો ઉમેદવારે સાદા કાગળમાં અરજી કરવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે। ઉમેદવારનું અરજીપત્ર મંજૂર નામંજૂર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે, જે બાબતે કોઈ વાદ વિવાદ ધ્યાને લેવામાં નહીં આવે। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ પોતાના તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સાથે સ્વહસ્તાક્ષરે લખેલી અરજી તારીખ 30 જૂન 2025 સાંજના 6 કલાક સુધીમાં પાટડી નગરપાલિકા, પાટડી, સુરેન્દ્રનગરના સરનામે સીલબંધ કવરમાં મળે એ રીતે રજિસ્ટર્ડ AD કુરિયરથી મોકલી આપવાની રહેશે। વાત કરીએ નવી એક રિક્રુટમેન્ટ વિશે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સોસાયટીમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર વિવિધ ભરતી કરવા ઓનલાઈન એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે, જેમાં મેડિકલ ઓફિસરની 6 વેકેન્સી માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે। ₹75,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। ફાર્માસિસ્ટની 6 વેકેન્સી માટે રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી B.Pharm D.Pharmની લાયકાત ઉપરાંત ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ તથા CCCનું સર્ટિફિકેટ કમ્પલસરી હોવું જોઈએ। ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ₹16,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। ફાઇનાન્સ આસિસ્ટન્ટ સોનલની 2 વેકેન્સી માટે રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ અથવા કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ। કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં કોમ્પ્યુટર સોફ્ટવેર જેમ કે એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS, RCH સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ, ઉપરાંત કોમ્પ્યુટર હાર્ડવેરનું પણ નોલેજ હોવું જોઈએ। ઇંગ્લિશ ગુજરાતીમાં ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી સ્કિલ્સ પણ ધરાવતા હોવા જોઈએ। ₹20,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। લેબ ટેકનિશિયનની 12 વેકેન્સી માટે BSc કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી વિષય સાથે પાસ અથવા MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ। સરકાર માન્ય સંસ્થા અથવા મેડિકલ કોલેજમાંથી લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। ₹20,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। ANMની 23 વેકેન્સી માટે સરકાર માન્ય સંસ્થામાંથી ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ફક્ત મહિલા ઉમેદવાર માટે વય મર્યાદા 45 વર્ષ છે। ₹15,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। આયુષ તબીબી પુરુષ RBSKની 4 વેકેન્સી માટે રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી EAMS BHMSની લાયકાત ઉપરાંત ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથી કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજિસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ। ₹31,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ RBSKની 13 વેકેન્સી માટે રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી B.Pharm D.Pharmની લાયકાત ઉપરાંત ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ। CCC સર્ટિફિકેટ કમ્પલસરી ધરાવતા હોવા જોઈએ। ₹16,000 પર મંથ ફિક્સ સેલેરી હશે। ENM RBSKની 3 વેકેન્સી માટે સરકાર માન્ય સંસ્થામાંથી ENMની લાયકાત ધરાવતા હોવા જોઈએ, ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ। બેઝિક કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ફક્ત મહિલા ઉમેદવાર માટે વય મર્યાદા 45 વર્ષ છે। ₹15,000 પર મંથ ફિક્સ સેલેરી રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 2 જુલાઈ 2025 રાત્રિના 12 કલાક પહેલાં આપેલી વેબસાઇટ aridasathi.gujarat.gov.in પર જઈ ઓનલાઈન એપ્લાય કરી શકે છે। આ ભરતી કરાર આધારિત છે, માટે કરારનો સમયગાળો પૂરો થઈ ગયા બાદ આપોઆપ છૂટા થઈ ગયેલા ગણાશે। ભરતી ફક્ત મેરિટના આધારે જ કરવામાં આવશે। સુરત શહેર તથા સુરત જિલ્લાના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે અને કોઈપણ રીતે કરેલી અરજીઓ માન્ય ગણવામાં નહીં આવે। અનિવાર્ય સંજોગોમાં ભરતી રદ કરવાનો હક સુરત મહાનગરપાલિકાનો રહેશે। આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે। અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ના થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।